હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે પનીર ચીલીની રેસીપી લઈને આવી રહ્યા છીએ. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને એન્ડ સુધીમાં વિડીયો જરૂરથી જોજો. તો ચાલો હવે આપણે રેસીપીને સ્ટાર્ટ કરીએ. ફક્ત 5 મિનિટમાં બની જાય તેવી રેસીપી છે. તો ચાલો હવે આપણે રેસીપીને સ્ટાર્ટ કરીએ. તો પનીર ચીલી બનાવવા માટે આપણે અહીંયા 200 ગ્રામ પનીર લઈ લીધું છે. હવે આપણે આ પનીરને આપણે સ્ટ્રેટ પીસમાં તેને કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે પનીરને સારી રીતે કટ કરી લીધું છે. હવે આપણે એક અડધી વાટકી જેટલો મેદો લઈ લીધો છે. હવે આપણે મેદાની અંદર 1 ચમચી હળદર એડ કરીશું, 2 ચમચી મરચું એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. પછી તેને સારી રીતે હલાવી દઈશું. હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી લઈશું અને પાતળું ના બની જાય તેનું પણ ધ્યાન રાખવું. તો તમે જોઈ શકો છો આવી રીતે થોડું જાડું જ રાખવા. તો તમે જોઈ શકો છો રેડી થઈ ગયું છે. હવે આપણે 2-4 મરચાં લઈશું, થોડાક લસણ લઈશું અને આદું લઈશું. પછી તેની પેસ્ટ બનાવી દઈશું. તો તમે જોઈ શકો છો પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે. હવે આપણે એક ડુંગળીને લઈશું અને એક કેપ્સિકમ લઈશું, તેને પણ આપણે સુધારી દઈશું. હવે રેડી કરેલ ખીરુંમાં આપણે એક લીંબુને એડ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણે થોડા લસણ પણ લઈ લીધા છે. હવે તેમાં આદુ લસણની અને મરચાંની પણ પેસ્ટ એડ કરી દીધી છે. તેને સારી રીતે મિક્સ કરી લેવાનો છે. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી લઈશું. તેને સારી રીતે હલાવી દઈશું. હવે આપણે 2 ચમચી તેલને પણ એડ કરી લઈશું. હવે આપણે કઢાઈ લઈ લઈશું. તેમાં આપણે થોડું તેલને એડ કરી લઈશું. તેને ગરમ થવા દઈશું. ગરમ થઈ જાય એટલે આપણે જે ખીરું બનાવ્યું હતું તેમાં થોડું તેલને એડ કરીશું. તેને સારી રીતે હલાવી દઈશું. હવે આપણે જે ખીરું રેડી કર્યું હતું તેમાં આપણે પનીરના પીસને એડ કરી લઈશું. ને ખીરુંમાં એડ કરીને હવે આપણે પનીરને તળી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે બધા જ પીસને તળી લેવાના છે. તો પનીર આવા થોડા લાલાશ પડતા ના થાય ત્યાં સુધી આપણે તેને તળવા દઈશું. તો તમે જોઈ શકો છો હવે આપણે પનીર તળી લીધા છે. તો આવી રીતે બધા જ પનીરને આપણે તળી લઈશું. હવે આપણે કઢાઈ લઈ લઈશું. તેમાં આપણે 3-4 ચમચી તેલને એડ કરી લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે લસણ હતા તેને પણ એડ કરી લઈશું. 2 મરચાં પણ કટ કરીને એડ કરી લઈશું. હવે આપણે જે સુધારેલી ડુંગળી હતી તેને પણ આપણે એડ કરી લઈશું. તો આપણે ડુંગળી સંતળાય નહીં ત્યાં સુધીને આપણે તેને સાંતળવાની છે. તો થોડી લાલાશ પડતી ડુંગળી થઈ જાય એટલે આપણે ઉપરથી કેપ્સિકમ એડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે કેપ્સિકમ પણ એડ કરી લઈશું. હવે તેને પણ થોડીવાર સાંતળવા દઈશું. તો 7-8 મિનિટ સુધી તેને સતત આવી રીતે સાંતળવા દઈશું. તો તમે જોઈ શકો છો ડુંગળી અને કેપ્સિકમ સારી રીતે સાંતળાઈ ગયા છે. હવે આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટને એડ કરી લઈશું. તેને પણ સારી રીતે હલાવી દઈશું. ત્યારબાદ આપણે તેમાં ગ્રીન ચીલી સોસ, સોયા સોસ અને રેડ ચીલી સોસને એડ કરી લઈશું. પછી તેને સારી રીતે હલાવી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે હલાવી દીધું છે. હવે આપણે તેમાં પનીરને એડ કરી લઈશું. તેને પણ આપણે સારી રીતે હલાવી દઈશું. તો આપણે તેને 5 થી 10 મિનિટ સુધી સતત આવી રીતે હલાવી દઈશું. ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી મરચુંને એડ કરી લઈશું. પછી સારી રીતે તેને હલાવી દઈશું. તો તમારે સ્પાઇસી ખાવું હોય તો તમે પણ એડ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું. પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે મિક્સ પણ કરી લીધું છે. તો આપણું પનીર ચીલી રેડી થઈ ગયું છે. હવે આપણે ઉપરથી તેમાં સુધારેલા ધાણાને એડ કરી દઈશું. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરીને હલાવી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે મિક્સ પણ કરી લીધું છે. તો તમને પણ આ પનીર ચીલીની રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી ટ્રાય કરજો. બનાવવાનો ફક્ત 5 મિનિટમાં બની જાય તેવી રેસીપી છે. તો મળીએ હવે આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીને રાધે રાધે. જય શ્રી સ્વામિનારાયણ.